જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અન્નપૂર્ણા. ચિપ્સની સિઝન ચાલુ છે અત્યારે, તો આપણે આખું વર્ષ સ્ટોર થાય તેવી ચિપ્સ બનાવશું નવી બોઇલ કરવાની ટ્રિક્સ સાથે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આવી રીતના મોટી સાઈઝના ચિપ્સ માટે સ્પેશિયલ બટેટા આવે છે, એ પહેલા પીલ કરી લેશું આપણે. પોટેટો પીલ થઈ ગયા છે. હવે આપણે આ ગ્રેટરથી તેની ચિપ્સ કરીશું. તમે જોઈ શકો છો મસ્ત રાઉન્ડ ચિપ્સ થઈ ગઈ છે. હવે એને પાણીમાં એડ કરી દેવાની તાકી એ રેડ ન થઈ જાય. બધી ચિપ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે તેને 4 ટાઈમ્સ વોટરથી વોશ કરશું, સો દેટ એનું સ્ટાર્ચ હોય એ કમ્પ્લીટલી નીકળી જાય. એકદમ લાઇટ હાથથી એને વોશ કરી આપણે અગેન એને બીજા વેસલમાં શિફ્ટ કરશું. અહીંયા જોઈ શકો છો કેટલો સ્ટાર્ચ છે અને આ વોટર એકદમ ક્લીન થઈ ગયું છે. હવે 4th ટાઈમ અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલુ છે, તો આ વેફર્સ ખાવામાં ખૂબ જ મજા પડે છે. એકદમ મસ્ત ક્લીન થઈ ગયું છે. જો વોટર કેટલું ક્લીન લાગે છે. હવે આપણે તેની પોટલી બનાવશું. લેટ્સ સી. અમે વોટર બોઇલ કરવા રાખ્યું છે, એમાં હું આટલી સ્મોલ પોર્શન ઓફ વટકણી એડ કરીશ. વ્હાઈટ કલરનું જે મલ આવે છે મટીરિયલ, કોટન મલ, એ લેવાનું અને બધી ચિપ્સ છે તે એમાં મૂકી દેવાની. અને ડાયરેક્ટ વોટરમાં આપણે બોઇલ ન કરીએ ને, એટલે એની મીઠાશ જે છે વેફરની એ મોડી ન પડી જાય. હવે આની પોટલી વાળવાની. અને આ પોટલીને આ જે બોઇલ વોટર છે એમાં નાખી દેવાની. હવે એને કવર કરીશું. 10 to 15 મિનિટ સુધી તેને બોઇલ થવા દેશું. જો શકો છો આ બોઇલ થાય છે. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ જે પોટલું છે એને આવી રીતે બહાર કાઢી લેશું અને થોડું ઠંડુ થવા દેશું. આ જોઈ શકો છો બોઇલ થઈ ગઈ છે અને પાણી ટચ ન થવાથી તૂટી પણ નહીં જાય અને મોડી પણ નહીં પડી જાય. હવે આપણે તેને છૂટી છૂટી ફેનની નીચે સ્પ્રેડ કરશું.
આવી રીતે ફેનની નીચે તે 24 hours સુધી છૂટી છૂટી સ્પ્રેડ કરેલી વેફર્સ ને આપણે રાખવાની છે. આ વેફર્સ ડ્રાય થઈ ગઈ છે, જોઈ શકો છો. આ વેફર્સ ને તમે ફૂલ યર સ્ટોર કરી શકો છો. હવે આપણે તેને ફ્રાય કરીને જોઈએ. એકદમ મસ્ત વ્હાઈટ વેફર્સ. હવે આપણે થોડું રેડ ચીલી પાવડર, થોડું સોલ્ટ સ્પ્રિંકલ કરી અને એન્જોય કરો.